કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. આજે શ્રી કૃષ્ણના ચરણોમાં સાદર વંદન સાથે આપ જોઈ રહ્યા છો બાજ નજર. હું છું શ્યામલ મહેતા. આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણ વિશે વાત કરવી છે. સામાન્યતઃ આપણે સાંપ્રત સમયના મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્મા એક એવું તત્વ છે કે જે આપણી દરેક સમસ્યાઓનું સમાધાન છે. તેમનું જીવન હોય, તેમનું કથન હોય, તેમનું કવન હોય, તે આપણા દરેકના જીવનને સ્પર્શે છે અને આપણા જીવનની દરેક સમસ્યાઓની, દરેક સારી નરસી બાબતોનું તેમાં નિરાકરણ રહેલું છે. એટલા માટે જ શ્રી કૃષ્ણ જગતગુરુ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, શ્રી કૃષ્ણ જગતગુરુ પણ છે. કેવી રીતે? તો પોતાના જન્મ સમયથી છેક તેમના લીલા કાર્યના સમાપન સુધી તેઓ સંપૂર્ણ સાક્ષી ભાવે રહ્યા છે. સુખ દુઃખનો કોઈ પ્રભાવ તેમના પર પડ્યો નથી. બાલ્યકાળથી મામા કંસને મારવા સુધી, મહાભારતનું યુદ્ધ સુધી, મહાભારતના યુદ્ધમાં તેમને ખબર હતી કે કૌરવો અન્યાય પક્ષે છે, પાંડવોને ન્યાય પક્ષે છે. તેઓ એટલા સમર્થ હતા કે માત્ર ઈચ્છા માત્રથી સંપૂર્ણ યુદ્ધ સમાપ્ત કરી દે. પરંતુ અહીં તેઓ એક સંદેશ આપવા માગતા હતા. એ સંદેશ એવો હતો કે ઈશ્વર માત્ર સાક્ષી ભાવે જુએ છે. ઈશ્વર આપણને પૃથ્વી પર, પ્રાણી માત્રને પૃથ્વી પર મૂકે છે, મોકલે છે, અને તેઓ આપણને એક કર્મ કરવાની સ્વતંત્રતા આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું કે તમે કર્મ કરો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ હું તમને કર્મ પ્રમાણે આપીશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ દરેકને કર્મ કરવાની છૂટ આપે છે, પણ ફળ આપવાનો અધિકાર તેમનો છે. આ વાત તેમણે ગીતા જ્ઞાન દ્વારા, મહાભારતની અંદર ગીતા જ્ઞાન દ્વારા સમગ્ર માનવ જાતને આપી છે. આ વાત તેમણે સમજાવી છે કે તમે સારા કર્મો કરશો તો તમને વહેલા મોડા સારા ફળ મળશે, અને તમે જો ખરાબ કર્મો કરશો તો તમારે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે એક ગુરુની ભૂમિકામાં છે. કૃષ્ણમ વંદે જગદગુરુ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ એ જગતના ગુરુ છે. તેમણે જગતને શીખવ્યું છે કે તમારે શું કરવાનું છે. એટલે તેમણે કર્મની પ્રધાનતા બતાવી છે. કૃષ્ણ સનાતન છે, કૃષ્ણ શાશ્વત છે. તેમણે મનુષ્ય રૂપે એક દેહ ધારણ કરી અને માનવ જાતને માર્ગદર્શન આપ્યું છે. નારાયણમ નિરાકારમ, કૃષ્ણ નિરાકાર છે. નારાયણમ નિરાકારમ નરવીરમ નરોત્તમમ નરસિંહમ નાગનાથમ ચ તમ વંદે નરકાંતકમ. આવું કૃષ્ણ માટે કહેવાય છે. તે નિરાકાર છે, પરંતુ તેમણે ભગવાન પરશુરામ સ્વરૂપે, ભગવાન રામ સ્વરૂપે અને ભગવાન કૃષ્ણ સ્વરૂપે આવા વારંવાર તેમણે જ્યારે જ્યારે પૃથ્વીમાં જરૂર પડી છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે, ત્યારે તેમણે અવતાર ધારણ કર્યો છે, જે આપણા સનાતન ધર્મમાં જણાવાયો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે પોતે આવે છે, અને કૃષ્ણ તો સંપૂર્ણ સત્ય છે. ભગવાન શિવ કહે છે કે શ્રી કૃષ્ણ સંપૂર્ણ સત્ય છે. તેમણે એકમાત્ર અવતાર એવો છે જેમણે એમ કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, અને તેમણે પોતાનું બ્રહ્મત્વ સાબિત કરી દીધેલું છે. સુદર્શન ચક્રધારી હોવા છતાં તેમણે મહાભારતના યુદ્ધની અંદર ક્યાંય ભાગ ના લઈને ન્યાયને વિજય અપાવ્યો છે, સત્યને વિજય અપાવ્યો છે. તેઓ સર્વસમર્થ છે. તેમની ઈચ્છા માત્રથી બધું થઈ શકે, પરંતુ તેમણે મનુષ્યને તેમના કર્મનું મહત્ત્વ સમજાવ્યું છે. એટલા માટે જ શ્રી કૃષ્ણ પરમાત્મા હોવા છતાં સાક્ષી ભાવે જુએ છે.
અને આ માનવજાતને સંદેશ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને માત્ર મંદિરમાં રાખીને તેમની પૂજા ન કરો, પરંતુ તેમને વાંચો અને તેમની અંદર આપણા જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન રહેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા સનાતન ધર્મનો સંપૂર્ણ ગ્રંથ છે. નાનો એવો ગ્રંથ આપણને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે. આપણે શું કરીએ છીએ? આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને માનીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણને પણ માનીએ છીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ પણ છીએ, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા આજે આપણા મંદિરની શોભા વધારે છે, નહીં કે આપણા જીવનની. નહીં તો આપણા જીવનમાં સમસ્યા જ ન હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાનના મુખ પંકજમાંથી ઉદ્ભવેલું એવું જ્ઞાન જે સંપૂર્ણ માનવજાત માટે કલ્યાણકારી છે. આપણને ખ્યાલ હોય કે આપણા ખરાબ કર્મો આપણને નડવાના છે, તો આપણે તે કામ કરવાના નથી, પરંતુ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને તો અગરબત્તી કરીશું, પરંતુ તેમની અંદર રહેલા, તેમની અંદર છુપાયેલા જ્ઞાનને, ગૂઢાર્થને આપણે સમજતા નથી અને પરિણામે આપણે પીડા પામીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે અનાસક્તિ રાખો. સામે તમારા ભાઈ ભાંડુ ગમે તે હોય, તમે માત્ર સત્યના માર્ગે કર્મ કરતા ચાલો. એટલા માટે તેઓએ અર્જુનને આ જ્ઞાન આપ્યું અને અર્જુન આ મહાભારતના યુદ્ધમાં વિજય પામ્યો. આપણે દરેક પોતાના જન્મથી મૃત્યુ સુધી એક મહાભારત લડીએ છીએ, ત્યારે આપણને આ ગીતાનું જ્ઞાન, આ કૃષ્ણનું જ્ઞાન મહત્વપૂર્ણ સાબિત થાય છે. કૃષ્ણ તો પરમાત્મા છે, તેઓ સચરાચરમાં વ્યાપેલા છે. તમામ દેવી દેવતાઓના સ્વરૂપે તેઓ બિરાજે છે. ભગવાન શિવ કહો, ભગવાન બ્રહ્મા કહો, ભગવાન નારાયણ કહો, આ દરેક એક સ્વરૂપે છે. આપણે આપણી માન્યતાઓ અનુસાર અલગ અલગ તેમને માનતા હોઈએ છીએ, પરંતુ તેમનો સંદેશ સ્પષ્ટ છે કે તમે જેવા કર્મ કરશો તેવા ફળ તમને મળશે. તે દરેક પ્રાણી જગત માત્રને લાગુ પડે છે. એટલે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે અને તેમણે માનવજાત પર અનહદ ઉપકારો કરેલા છે. તેઓ સંપૂર્ણપણે સાક્ષી ભાવમાં જીવે છે. આપણે લોભ, મોહ અને માયાના ચક્રમાં ફસાયેલા છીએ. બાળપણથી જેલની અંદર જન્મથી માંડીને ગોકુલ મથુરામાં બાળપણ વીત્યા સુધીની વાત, મથુરાથી છોડીને દ્વારિકામાં વાસ કરવાની વાત, દ્વારિકાથી લઈને મહાભારતનું યુદ્ધ લડવાની વાત, દરેક બાબતમાં શ્રી કૃષ્ણ સાક્ષી ભાવે રહ્યા છે. કર્મનો એવો કોઈ તેણે પોટલી બાંધી નથી કે જે પાછળથી તેમને ભોગવવું પડે. એટલે તેમણે પોતાના કર્મો દ્વારા આપણને એક સંદેશ આપ્યો છે કે જીવન આવી રીતે જીવાય. ઘણા લોકો કહે છે કે કૃષ્ણ કરે એ માયા, આવી મસ્કરી કરવી ના જોઈએ. કૃષ્ણ કરે તે લીલા. હવે કૃષ્ણ કરે તે લીલા જ હોય, કારણ કે તે પરમાત્મા છે. ઘણા લોકો તર્ક આપે છે કે તેને 16,000 રાણી હતી. અરે ભાઈ, સંપૂર્ણ વાત વાંચો. મૂર નામનો રાક્ષસ હતો, જેણે દરેક ગામમાંથી, દરેક મહોલ્લામાંથી જે તે સમયે કુંવારી યુવતીઓના અપહરણ કરીને પોતાના મહેલમાં કેદ રાખી હતી. એ મૂરે 16,000 યુવતીઓને ભેગી કરી હતી અને તે સમયની માન્યતા અનુસાર તે દીકરીઓને ફરી સમાજમાં પરત ફરવું અને સ્વમાનભેર જીવવું મુશ્કેલ હતું. અને ભગવાન શ્રી કૃષ્ણએ મૂરનો વધ કર્યો, 16,000 યુવતીઓને છોડાવી, અને એટલે તેઓ મુરારી કહેવાના છે. મૂરના દુશ્મન મુરારી છે. અરી એટલે દુશ્મન. એટલા માટે તેમણે મૂરને માર્યો, એટલા માટે તેઓ મુરારી કહેવાના. અને 16,000 જે યુવતીઓ મૂર પાસે કેદ હતી, તે કેદ મૂર્તિઓને તેમણે રાણીનું સ્થાન આપ્યું અને 16,000 યુવતીઓને ભવિષ્યમાં તેમના સન્માનમાં કોઈ તકલીફ ન પડે તેવો તેમની વાસ્તવિક રાણી નહોતી, પણ તે બાકીનું જીવન તેવું તેમને જે અન્યાય થયેલો તે બદલ તેમને રાણીનું જીવન આપ્યું. એટલે તેમને એવી રીતે સાચવી, એક એને પદ આપ્યું. હવે આપણે કૃષ્ણ કરે લીલા અને 16,000 રાણી, આવા અનર્ગલ તર્કો આપી અને આપણા પાપને છુપાવવાનો પ્રયાસ કરીએ. પણ આપણે કોઈ કૃષ્ણ ના થઈ શકીએ. કૃષ્ણ એક જ હોય અને એક જ છે. એટલા માટે
આજના પવિત્ર પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણે વંદન કરીએ અને ભારત દેશ સહિત વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે તેમને જાગૃત રાખીએ. તે સાથે સૌને આજના પવિત્ર પાવન દિવસે જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.